નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। ભારત ચીન સીમા પર વિસ્ફોટક સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। જો કે ગઈકાલની અથડામણ બાદ પણ દેશના 20 જેટલા જવાનો શહીદ થયાના અહેવાલ હાલ સામે આવી રહ્યા છે। 1967 બાદ સૌથી વિસ્ફોટક સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પૂર્વીય લદ્દાખમાં એલએસી પર યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। શું ડ્રેગનનો ઇરાદો ધાર્યા બહાર ખતરનાક છે? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જે તણાવ અત્યાર સુધી ભારત ચીન સરહદ પર હતો તે વધતો જઈ રહ્યો છે। અથડામણ થઈ હતી, અત્યાર સુધી 3 જવાન શહીદ થયાના સમાચાર મળ્યા હતા। જો કે હવે અહેવાલો એવા પણ મળી રહ્યા છે કે 20 જેટલા જવાનો શહીદ થયા છે। 1967 બાદ સૌથી વિસ્ફોટક સ્થિતિ આ જોવા મળી રહી છે, જ્યાં પૂર્વીય લદ્દાખમાં એલએસી પર સતત પરિસ્થિતિ વધુ બગડતી જઈ રહી છે। તણાવ વધી રહ્યો છે બંને દેશો વચ્ચે। એવામાં 20 જેટલા જવાન શહીદ થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। ભારત ચીન સરહદ પર હાલમાં સ્થિતિ વધુ વણસી રહી છે। દેશના 20 જેટલા જવાનો શહીદ થયાના સમાચાર હાલમાં મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે ગઈકાલે જે અથડામણ થઈ હતી તેમાં આપણા દેશના એક કર્નલ સહિત 2 જવાન એટલે કે ટોટલ 3 શહીદ થયાની વાત સામે આવી હતી। જો કે ચીનમાં પણ સામે 5 જેટલા સૈનિકો માર્યા ગયા અને 11 ઘાયલ થયાની વાત સામે આવી હતી। જો કે હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે। અહેવાલો મળી રહ્યા છે કે દેશના 20 જેટલા જવાન શહીદ થઈ ચૂક્યા છે। વધુ વિગતો મેળવીશું। ન્યૂઝરૂમથી સંવાદદાતા પરેશ જોડાયા છે। પરેશ, શું વિગતો? અત્યાર સુધી કર્નલ સહિત 3 જવાન શહીદ થયાના સમાચાર હતા, હવે મળી રહ્યા છે સમાચાર કે 20 જવાનો શહીદ થયા છે। જિજ્ઞાસા, ખૂબ જ વિકટ સ્થિતિ છે બંને દેશો વચ્ચે। આમ તો લગભગ છેલ્લા 1 મહિનાથી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘણી વખત બોલાચાલી થઈ હતી, ઘણી વખત સ્થિતિ વણસી હતી, પરંતુ ગઈકાલે લદ્દાખની જે ગાલવાન ઘાટી છે ત્યાં બંને દેશો વચ્ચે અથડામણ થઈ અને એવા સમાચાર હતા કે શરૂઆતમાં કે ભારતના 3 સૈનિકો જે છે શહીદ થયા છે। પરંતુ હવે જે અપડેટ્સ મળી રહ્યા છે તે મુજબ ભારત માટે ખૂબ જ એક દુઃખના સમાચાર છે કે ભારતના 20 જવાનો જે છે તે આ અથડામણમાં શહીદ થયા છે અને આ આંકડો હજુ પણ વધી શકે છે। જોકે સામા પક્ષે ચીનના પણ 43 જવાનો જે છે તે આ અથડામણમાં માર્યા ગયા હોવાના પણ એક અહેવાલ સાંપડી રહ્યા છે। આખા દિવસ દરમિયાન જે આખો મામલો જે છે તે ચર્ચામાં રહ્યો, બંને દેશો વચ્ચે મિટિંગોનો દોર પણ ચાલુ રહ્યો। અમિત શાહે પણ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને આખા મુદ્દા પર જે છે બંને વચ્ચે ચર્ચા પણ થઈ હોવાની વાત સામે આવી છે। પરંતુ હવે જે આંકડો સામે આવી રહ્યો છે કે આપણા 20 જવાનો શહીદ થયા છે અને ચીનના 43 જે સૈનિકો છે તે માર્યા ગયા છે। હવે આ આંકડો એવું કહી રહ્યો છે કે આ મુદ્દો નાનો નથી રહ્યો, આ મુદ્દો હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। આમ પણ કોરોના બાદ એક રીતે ભારતમાં અને આખા વિશ્વમાં ચીનને લઈને એક પ્રકારની એક કહી શકાય કે એક નારાજગીનું વાતાવરણ હતું। ચીનમાં તો ચીની વસ્તુના બહિષ્કારની વાત પણ શરૂ થઈ ગઈ હતી, પરંતુ હવે વાત આખી જે છે તે બોર્ડર પર આવી ગઈ છે। હવે જે જગ્યાએ જે આ અથડામણ થઈ હતી તે હું તમને દેખાડવા માંગીશ। તો આ ભારતનો મેપ છે અને અહીંયા કાશ્મીરની ઉપર તમે જોઈ રહ્યા છો કે આ લેહ છે અને આ છે લદ્દાખ અને અહીંયા આવે છે જે ગાલવાન ઘાટી જે છે જ્યાં અથડામણ થઈ તે વિસ્તાર અહીંયા આવે છે અને આ આખો વિસ્તાર જે છે તે ચીનનો છે। અહીંયા બંને તરફ જે છે આમ તો ઘણા ટાઈમથી માથાકૂટ ચાલતી જ હતી, પરંતુ 1962ના યુદ્ધ બાદ જો આવી સ્થિતિ પેદા થઈ હોય તો એ પહેલી ઘટના છે કે બંને અથડામણ થઈ અને બંનેના સૈનિકો પણ માર્યા ગયા હોય તેવી આ પહેલી ઘટના છે। અને આ ઘટનાના જે પરિણામો છે લાંબા સમય સુધી આવવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે બંને દેશો વેપારની દ્રષ્ટિએ પણ એકબીજા સાથે જોડાયેલા છે। ખાસ કરીને ચીની કંપનીઓનું અબજો ડોલરનું રોકાણ ભારતમાં છે, તો આ મુદ્દો પણ હવે ધ્યાનમાં લેવાતો હોય છે। 1962ની સ્થિતિ અલગ હતી, કારણ કે ત્યારે ભારતની જે છે રાજકીય સ્થિતિ અલગ હતી, જે વેપારિક સ્થિતિ હતી અલગ હતી, પરંતુ હાલનું જે ભારત છે તે મજબૂત ભારત છે। ચીન પણ આ વાત સારી રીતે સમજે છે। જોકે સામે ચીન જાયન્ટ દેશ છે, તે અમેરિકા જેવા દેશને પણ હંફાવી શકે છે, પરંતુ જ્યારે વાત બોર્ડર પર સૈનિકો સામે હુમલાની હોય ત્યારે કોઈ પણ દેશ, અને ખાસ કરીને હિન્દુસ્તાન જેવો દેશ તો જરા પણ સાખી ના લે। તો હવે સીધો સવાલ પ્રધાનમંત્રી મોદી પર આવે છે, તેમની સરકાર પર આવે છે કે જ્યારે આપણા 20 જવાનો શહીદ થયા છે ત્યારે ભારતનું સ્ટેન્ડ શું રહેશે? કારણ કે મેં તમને કહ્યું તેમ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો છે, રાજદ્વારી સંબંધો પણ છે। હવે કોઈ પણ એવો નિર્ણય, ઉતાવળિયો નિર્ણય કોઈ પણ દેશ લેશે તો તેના લાંબા ગાળાના પરિણામો બંને દેશને ભોગવવા પડશે। તો મેં તમને જણાવ્યું તેમ આ એ વિસ્તાર છે કે જ્યાં ગાલવાન ઘાટી આવેલી છે અને અહીંયા ચીનનો વિસ્તાર છે, આ આપણો લેહ અને લદ્દાખનો વિસ્તાર છે।
તો અહીંયા જ ગઈકાલે અથડામણ થઈ હતી. જો કે આ અથડામણ સામસામે ગોળીબારની નથી થઈ, પરંતુ જે લાઠી અને અન્ય જે પથ્થરમારો છે તે થયો હતો. ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય, ઘણા લોકો એવું પણ માનતા હશે કે ભાઈ બંને દેશો વચ્ચે અથડામણ તો થાય છે પરંતુ ક્યારેય ફાયરિંગ કેમ નથી થતું હતું. આનું એક સૌથી મોટું કારણ છે 1993માં થયેલી બંને દેશો વચ્ચેની એક સંધિ, જે મુજબ ફાયરિંગ કરી શકાતું નથી. આ સંધિમાં બીજા પણ કેટલાક મુદ્દાઓ છે, પરંતુ આ સંધિના કારણે જ તમે જો ઘણી બધી વખત બંને દેશના સૈનિકો સામસામે ઝડપ પર આવી જાય છે પરંતુ ફાયરિંગ નથી થતું. તો આ ઘટનામાં પણ એવું થયું છે કે ફાયરિંગ નથી થયું, અથડામણ થઈ છે, પરંતુ એ અથડામણ કેવી હતી તેનો અંદાજો આપણને એના પરથી લાગી શકે છે કે ભારતના 20 જવાનો શહીદ થયા છે અને કદાચ ચીનના 43 જવાનો પણ મોતને ભેટ્યા છે. ત્યાંનો આંકડો કન્ફર્મ છે અને ભારતનો પણ આંકડો કન્ફર્મ છે કે ભારતના 20 જવાનો શહીદ થયા છે. આ આંકડો હજુ વધી શકે છે અને આ આખો મામલો પણ વધી શકે છે. હવે જોવાનું, મેં તમને કહ્યું તેમ જોવાનું એ છે કે મોદી સરકાર આ આખા મુદ્દે શું કરે છે, તેમનું સ્ટેન્ડ શું હોઈ શકે છે. સ્વાભાવિક રીતે જ વિપક્ષ તો સરકાર ઉપર હલ્લાબોલ કરશે જ અને એ પણ સરકાર પર એક રીતે દબાણ લાવશે કે તમે હવે ચીનની સામે કોઈને કોઈ કાર્યવાહી કરો. કારણ કે જ્યારે પાકિસ્તાન આવું કંઈ કરતું હોય છે ત્યારે આપણે એર સ્ટ્રાઇક કરી હતી, બીજી એક સ્ટ્રાઇક કરી હતી, તો હવે ચીનનો વારો છે. પરંતુ મેં તમને કહ્યું તેમ ચીન એક અલગ દેશ છે. તેની સૈન્ય શક્તિ ભારત કરતાં વધુ છે, આર્થિક રીતે ભારત કરતાં મજબૂત છે, પરંતુ જવાબ તો ચોક્કસપણે દેવો પડશે. સરકાર પર પણ આ દબાણ હશે. તો હવે જોવાનું એ છે કે ભારતનું પગલું આ મુદ્દાને લઈને શું હોય છે. જોકે બંને દેશો વચ્ચે, બંને દેશોની સેના વચ્ચે તો આજે સવારથી જ બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો, પરંતુ તે બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો હોય તેવી હજુ સુધી કોઈ જાણકારી સાંપડી શકી નથી. એટલે ચોક્કસપણે આ મુદ્દો લાંબો ચાલવાનો છે. હવે આ મુદ્દો માત્ર સૈનિક બોર્ડર સુધીની સીમિત નહીં રહે, પરંતુ હવે આ પોલિટિકલી મુદ્દો બની જશે. બંને દેશોની જે સરકારો છે તેમાં પણ હવે બેઠકોનો દોર શરૂ થશે. કદાચ આવનારા થોડાક દિવસો છે તે બંને દેશો માટે ખાસ કરીને ભારત માટે ખૂબ જ એક રીતે કહી શકાય તો શું નિર્ણય લેવો તેને લઈને ખૂબ જ કપરા સાબિત થઈ શકે છે. જિજ્ઞાસા. બિલકુલ પરેશ, આમ પણ છેલ્લા 1.5 મહિનાથી ભારત ચીન સીમા પર વિવાદ ચાલી રહ્યો છે. લગભગ મેની શરૂઆતથી જ આપણે આ તણાવ વધ્યો હતો અને ત્યારબાદ લગભગ 4 થી 5 વખત બેઠક પણ થઈ છે બંને દેશો વચ્ચે સમાધાન રૂપે, પરંતુ કોઈ જ ઉકેલ ન આવ્યો અને આખરે અથડામણ સર્જાઈ છે. ત્યારે હવે ભારતની સ્ટ્રેટેજી શું હોઈ શકે છે? જે મેં તમને કહ્યું તેમ, જો એક નાગરિક તરીકે તો દરેક લોકો એવું જ ઈચ્છતા હોય છે કે ભાઈ ચીનને જવાબ આપો. સામાન્ય લોકો હોય છે એ તો એવું જ ઈચ્છતા હોય કે ચીનને જવાબ આપો. તમામ લોકો એવું જ ઈચ્છે છે કે ભાઈ આપણા સૈનિકો માર્યા ગયા છે તો આપણે જવાબ દેવો જ પડે. પરંતુ આ એક સામાન્ય સેન્ટિમેન્ટલ થયું કે જ્યારે પણ કોઈ આવી ઘટના થાય છે ત્યારે લાગણીમાં લોકો બોલતા હોય છે. સ્વાભાવિક રીતે આ કોઈ ખરાબ પણ ના કહેવાય, પરંતુ આવા નિર્ણયો જે હોય છે તે ઉતાવળમાં નથી લેવાતા હોતા. કારણ કે મેં તમને કહ્યું તેમ આખા સંબંધો હવે માત્ર બોર્ડર સીમિત સુધી નથી રહ્યા, પરંતુ આખા વેપારિક સંબંધો રહ્યા છે. વેપાર ઉપર જ આખું વિશ્વ ટકેલું છે. હવે આવી સ્થિતિમાં જો માની લો કે ભારત કોઈ એવું ઉગ્ર પગલું લે છે તો તેની સીધી અસર ભારત અને ચીનના વેપાર પર પડવાની જ છે. અને સામા પક્ષે જો ચીન પણ આવું કોઈ પગલું લેશે, મતલબ કે કોઈ ઉતાવળી પગલું ભરશે બોર્ડર ઉપર, માની લો કે કોઈ એવા હજુ વધારે અથડામણ થાય, કોઈ વધારે કોઈ કેઝ્યુલિટી થાય, તો એની અસર એના જે વેપાર ઉપર પડશે જે છે તે પણ પડી શકે છે. કારણ કે આપણે તો ત્યાં વસ્તુઓ ઓછી નિકાસ કરીએ છીએ, ચીનની જે વધારે વસ્તુઓ છે તે ભારતમાં નિકાસ થાય છે. ચીનની અનેક કંપનીઓ જે છે એના હેડક્વાર્ટર જે છે તે ચીનમાં છે, પરંતુ એની ઓફિસો ભારતમાં છે. અબજો ડોલર રૂપિયાનું ભારતમાં રોકાણ કરેલું છે. તો જો બંને દેશો વચ્ચે સીમા પર કોઈ તણાવ થશે તો તેનો સીધો જે ઇફેક્ટ જે છે તે આ જે ચીનની કંપનીઓ પર છે તેની પર થશે. અને અન્ય પણ કેટલાક સંબંધો ભારત અને ચીન વચ્ચે છે, ખાસ કરીને શૈક્ષણિક સંબંધો છે. જો કે કોરોનાના કારણે લગભગ મોટાભાગના જે ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં મેડિકલ MBBS કરવા જાય છે તે તો લોકો ભારતમાં આવી ગયા છે, એટલે ભારતને એની કોઈ ચિંતા નથી. પરંતુ ભારતની પણ કેટલી કંપનીઓ ત્યાં સક્રિય છે. પરંતુ મોટાભાગે જો વેપારિક સંબંધોની વાત કરીએ તો ચીનને વધુ નુકસાન છે. કદાચ એટલા માટે ચીન જે રીતે અમેરિકાને ધમકાવી શકે છે તેવી રીતે ભારત સાથે એ રીતે વાત નથી કરતું. ચીને આજે સવારે જ્યારે વિદેશ મંત્રાલયનું ચીનનું એક નિવેદન આવ્યું, તેમણે એવું કહ્યું હતું કે ભાઈ વાતચીતથી આ મુદ્દો ઉકેલાઈ શકે છે. જો કે બોલવાનું અલગ હોય છે, પેલું કહેવાય છે ને કે ભાઈ દેખાડવાના દાંત અલગ છે હાથીના અને ચાવવાના દાંત અલગ છે. તો ચીન કંઈક આવી રીતનું છે અને ભારત ચીનને બહુ સારી રીતે ઓળખે છે. હવે એક પગલું કહેવાય ને કે ભાઈ છાશ પણ ફૂંકીને પીવાની વાત છે. તો ભારત માટે હવે એવો સમય નથી કે કોઈ ઉતાવળું પગલું ભરીને લોકોને ખુશ કરવા માટે કોઈ એવા કેઝ્યુલિટી કરવામાં આવે કે પછી કોઈ ફાયરિંગ કરવામાં આવે. કારણ કે સંબંધો જે છે તે સાચવવાના હોય છે. આમાં અમેરિકા પણ કદાચ વચ્ચે પડી શકે છે. આમ તો ટ્રમ્પે ઘણી વખત કહ્યું જ છે કે ભાઈ તમારા બંને જે ઝઘડો ચાલે છે તેમાં અમે હસ્તક્ષેપ કરીશું અને સમાધાન લાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ બંને દેશો ચોખ્ખી રીતે ના પાડી ચૂક્યા છે કે ભાઈ આ મારો ઇન્ટરનલ મેટર છે, અમે સુલઝાવીશું. તો આ વખતે પણ ફરી એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ પણ વચ્ચે પડશે, પરંતુ દર વખતની માફક મોદી સરકાર અને જે જિનપિંગ સરકાર છે તે ના પાડી શકે છે. હવે સૌથી મોટી અગ્નિ પરીક્ષા મોદી સરકારની છે. એક બાજુ કોરોના છે, તેની સામે લડી રહ્યા છીએ, કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે.
આ પણ એક ચીન તરફથી જ આવેલો એક કોરોના વાયરસ છે, તો એની સામે પણ લડી રહ્યા છે. અને એક બાજુ ચીનનું એક બીજું જે બોર્ડર પર જે છે અથડામણની વાત, તો એની સામે પણ લડી રહ્યા છે. તો મોદી સરકાર માટે ચોક્કસ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે. જિજ્ઞાસા. બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો 20 જેટલા જવાન શહીદ થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મામલો સતત વણસતો જઈ રહ્યો છે, પરિસ્થિતિ વધુ બગડી રહી છે. ભારત ચીન સીમા વિવાદને લઈને લગભગ પરિસ્થિતિ ઘણી જ વણસી ચૂકી છે. અને વધુ વિગતો મેળવીશું. આપણી સાથે નિવૃત્ત કર્નલ જોડાઈ ચૂક્યા છે વિનોદ ફળનીકર. વિનોદભાઈ, શું કહેશો? કારણ કે જે સમાચાર હાલમાં મળી રહ્યા છે, 20 જેટલા જવાનો આપણા શહીદ થયાના સમાચાર છે, પરિસ્થિતિ વધુ વણસી ચૂકી છે. હા, ટીવી પર મેં પણ જોયું છે, પણ આ બહુ ગંભીર પરિસ્થિતિ છે. અને આઈ એમ શ્યોર કે એમના પણ એટલા જ અપ્રોક્સિમેટલી કેજ્યુઅલિટી થઈ છે. ગોલી ચલી નહીં બોલતે हैं, फिर पत्थर मारा हुआ है. एक બટાલિયન જયારે ઊભી થાય છે, બટાલિયનમાં ઓલમોસ્ટ 800 to 900 જવાન ત્યાં આવે છે. એમના પણ આટલા જ આવી ગયા હશે. તો યુ કેન ઇમેજિન શું પરિસ્થિતિ થઈ ગઈ હશે રાત્રે. આ બહુ વિકટ પરિસ્થિતિ છે, બહુ કઠિન પરિસ્થિતિ છે. અને બહુ अर्लियर द बेटर सॉर्ट आउट है तो ठीक है, अदरवाइज तो बिल्कुल बहुत ही खराब पोजीशन होगा. देन फिर आपको पता है इट मे लीड टू एनी पोजीशन, लिमिटेड ऑफेंस में पण जाए, मेजर ऑफेंस में पण जाए. બિલકુલ વિનોદજી, અંદાજો લગાવી શકાય છે કે આપણા 20 જવાનો શહીદ થયા છે, ત્યાંના પણ સૈનિકો માર્યા ગયા છે, પરંતુ હવે શું સ્ટેન્ડ રહી શકે છે ભારતનું? હવે સ્ટેન્ડ તો એવું છે કે વી હેવ ટુ બી વેરી સ્ટ્રોંગ. આઈ એમ શ્યોર વી હેવ ટુ બી વેરી સ્ટ્રોંગ. અને એનો બદલો આપણે લેવાના છે, બેમાં તો કોઈ ડાઉટ જ નથી. બીજી વાત, એટ ડિપ્લોમેટિક લેવલ કે ઓવર ઇન્ટરનેશનલ ડિપ્લોમેટિક પ્રેશર પણ હવે આવશે જોવા. કારણ 20 શહીદ એટલે બહુ જબરદસ્ત ફિગર છે. ઇટ ઇઝ નોટ અ જોક. ઇટ મે લીડ ટુ વોર, ઇટ મે લીડ ટુ. હું ભગવાનને જ પ્રાર્થના કરું છું કે ભાઈ ઓવરઓલ ઇન્ટરનેશનલ ફિગરમાં તો ઇન્ડિયા શુડ નોટ બી અ બેટલ ફિલ્ડ. इंडिया शुड नॉट बी बैटल फील्ड. एवरीबडी वॉन्ट कि चलो भाई पाकिस्तान हो जाए या चाइना हो जाए, પણ ઇન્ડિયા શુડ નોટ બી બેટલ ફીલ્ડ. એ બેટલ થાય હલ્દીઘાટી જેવું, તો આપણે એ ના ચાલતી. ઇન્ડિયા શુડ નોટ બી હલ્દીઘાટી. અને આ પરિસ્થિતિમાં આઈ એમ શ્યોર ધ પ્રોપર ડિસિઝન હેઝ ઓલરેડી બીન ટેકન કે હાઉ ટુ રિએક્ટ. ગવર્મેન્ટ એજન્સી, એમના એમ્બેસી, એમના ફોરેન લેવલ પર ડિસ્કશન ચાલે છે, થઈ જશે. અને આઈ એમ શ્યોર બાય નાઇટ, લેટ નાઇટ કે તમારે સવારે યુ વિલ ગેટ સમ ઇન્ફોર્મેશન વેરી પોઝિટિવ. એન્ડ એઝ એ સોલ્જર આઈ સે વી હેવ ટુ ટેક ધ વેટ. એમાં કોઈ ડાઉટ નહીં. એઝ અ સોલ્જર. અને એ સજેશન હશે અમારા લોકોનું. પણ એટ વોટ લેવલ? મારું લેવલ જુદું છે એઝ અ બટાલિયન કમાન્ડર, એઝ અ બ્રિગેડિયર, એઝ અ જનરલ. એટ વોટ લેવલ એ એસ્કેલેટ થશે પછી એની વાત છે. કારણ 4,000 किलोमीटर का जो बाउंड्री है, अनमास्क बाउंड्री है, એમાં આપણે સિક્કિમમાં પણ સ્ટેન્ડ 2 માં છે, આપણે અરુણાચલમાં પણ સ્ટેન્ડ 2 છે, વી આર ઇન સ્ટેન્ડ 2. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ આપણે સ્ટેન્ડ 2 છે. લેહ લડાખમાં પણ આપણે સ્ટેન્ડ 2 થઈ ગયા છે. અને આ બાજુ પાકિસ્તાન પણ છે. ઇટ ઇઝ વેરી વેરી ડેન્જરસ સિચ્યુએશન ફોર ઇન્ડિયા. બટ આપણે વી આર કેપેબલ. કારણ આપણે સાઉથથી હવે સ્ટાર્ટ કરીશું. If I am the chief or if I am somebody, आप में एक कहते कि चलो यहाँ में देखो जब अटैक होता तीनों डायवर्जन ડાયવર્ટ કરવા માટે, અને એ ડાયવર્ટ સમુદ્રમાંથી પણ થઈ શકે છે, એ અટેક એરમાંથી પણ થઈ શકે છે. અમેરિકાએ ઓલરેડી એમના 2 કેરિયર આવી ગયા છે અમારે સાઉથ ચાઇનામાં. એ જો સાંજે વાંચ્યું આજે 2 કેરિયર આવી ગયા. એટલે મતલબ એન્ટાયર એરફોર્સ એમની સિસ્ટમ ટુ ટેકલ તાઇવાનથી ઉપર જવા માટે તો ત્યાં પણ તેમની ઇન્સ્ટન્ટ પોઝિશન ચાઇનાની બહુ વીક છે. પછી અહીંયા આ પોઝિશન હી કાન્ટ અફોર્ડ, હી કાન્ટ મેનેજ ઓલ્સો. હી હેઝ ટુ, ચાઇના હેઝ ટુ ટેક અ ડિસિઝન આજે રાત્રે કે કાલે સવાર સુધી દે હેવ ટુ બી ડિપ્લોમેટિકલી ક્લોઝ કરીને એ પાછા જવું થશે. યુનાઇટેડ નેશન્સ વિલ ઇન્ટરવેન, અધર કન્ટ્રીઝ વિલ ઇન્ટરવેન. નોબડી વોન્ટ એટ ધીસ ટાઈમ વોર એસ્કેલેશન. જ્યારે કોરોના આટલા દૂરથી ચાલે છે, ચાઇનામાં પણ છે, હિન્દુસ્તાનમાં છે, પાકિસ્તાનમાં છે, બીજા કન્ટ્રીમાં પણ છે, તો કોરોના કો સॉर्ट आउट करेंगे या ये सॉर्ट आउट करना है? એગ્રી. આ પરિસ્થિતિ અહીંયા જે લેન્ડ પરિસ્થિતિ છે, વેરી સ્ટીફ લેન્ડ. એટલે આપણે વેધર વાઇઝ ઓલ્સો આપણા ફેવરમાં નથી ના એમના ફેવરમાં છે. એસ્કેલેશન થવું ઇઝ નોટ અ જોક. બેટર ઇટ વિલ સ્ટોપ. અને આઈ એમ શ્યોર દે મસ્ટ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ ધીસ પોઝિશન એટ ધ ડિપ્લોમેટિક લેવલ એન્ડ મિલિટરી લેવલ ઓલ્સો. મીટિંગ ચાલે છે ત્યાં. સમથિંગ વિલ કમ આઉટ. આજે રાત્રે સમથિંગ વિલ કમ આઉટ.
બિલકુલ વિનોદજી, મેથી લગભગ 5 મેથી આ આખો સીમા વિવાદ શરૂ થયો અને તણાવ વધ્યો હતો બંને દેશો વચ્ચે. લગભગ 4 થી 5 વખત બંને દેશો વાતચીત થઈ બંને દેશો વચ્ચે, છતાં પરિણામ ન મળ્યું અને ગઈકાલે અથડામણ થઈ, પરિસ્થિતિ વધુ બગડી રહી છે. હવે કોઈ પણ રીતે આનું સમાધાન આવે, વાટાઘાટાથી આવે કે પછી ચીન કંઈ પણ કાર્યવાહી કરે, પરંતુ એ સાબિત કરી બતાવવું પડશે કે ભારત એનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. જડબાતોડ જવાબ આપવા માટે એ લોકોએ પ્રપોઝલ મૂક્યો હતો કે તમે શોખથી ઉપર દરબુકથી દौलत बेग ओल्डी में તમે રસ્તો બનાવો છો આટલો 225 કિલોમીટર का, वो आप रास्ता बंद कर दो, कारण कि दैट इज स्ट्रेटेजिकली वेरी इंपॉर्टेंट रोड फॉर इंडिया. तो हमें हमारा इलाका में करिए, आप आपके इलाके में, चाइना के इलाके में ये लोग को बड़ा डबल रोड बनाया, बंकर्स बनाए, बाकी બધા બ્રિજિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા બનાવ્યા છે, એમ્યુનિશન ડમ્પ બનાવ્યા છે, એરફિલ્ડ તમે બનાવ્યા છે, ચાઇનીઝે બનાવ્યા છે બધું. ત્યારે એ વખત કાર્યકર इंडिया चुप रही. यहाँ तक कि इंडिया का जो प्रीवियस गवर्नमेंट की तरफ से मैंने सुना पढ़ा भी है, ये दौलत बेग ओल्डी जो अपने एयरफील्ड से 5 बार एयरफोर्स आर्म फोर्सेस ने रिक्वेस्ट किया कि इसको सर ठीक करते, इसको ठीक करते. केम नहीं हमने अलाउ करी, नहीं रहने दो रहे, तो तुम्हारे सामने रोड बन रहा है, अभी फिर भी रोड बन गया, अभी फिर भी एयरफील्ड बन गया, सबसे बड़ा हिंदुस्तान का एयरक्राफ्ट है C-17 लैंड पण થઈ ગયું. આ બધી એને ચિંતા છે ચાઇનાને કે ત્યાં એરફીલ્ડ પણ થઈ ગયું, આ રોડ પણ થઈ ગયું, એટલે મૂવિંગ ઓફ ગન્સ, મૂવિંગ ઓફ ટેન્ક્સ ફ્રોમ એક સેક્ટર ટુ બીજા સેક્ટર વિલ બી સ્પીડી. અને ત્રીજી વાત એવી છે કે તમે દौलत बेग થી આપણે યુ કેન ટેક ઓન, सैचिन की अपने यू कैन टेक ऑन. CPEC में તમારે જવું હોય, वो आकर के बात करता है POK से, हम वहां से भी जा करते हैं. तो आ स्ट्रेटेजिकली आ रणनीति અને આ ટેકનિકલ પોઈન્ટ છે બધા કે ભાઈ તમે આ કરશો તો અમે ત્યાં જઈશું, તમે ત્યાં કરશો તમે આ, એ હવે રણનીતિ આજે રાતે બિલકુલ ક્લિયર થઈ ગઈ છે અને થઈ જશે. પણ ઓનલી थिंग इज देयर कि इट इज एस्केलेशन में साला गोली भी फायर नहीं किया, पत्थर मार मार के कराते. उस वक्त पहले जनरल साहब ने बताया गोली चलाना अच्छा होता है लेकिन पत्थर से मालूम नहीं पड़ता कहाँ से पत्थर आता है. बिल्कुल वेरी डेंजरस सिचुएशन एट नाइट, पत्थर कहाँ से आता है. हाँ बिल्कुल. और ये इसके लिए इसका ईट का जवाब बिल्कुल बोलते हैं ना, पत्थर से नहीं, पत्थर का जवाब ईट का नहीं, गोली से जवाब देना पड़ेगा व्यक्ति को. बिल्कुल. एंड आई एम श्योर अपना ये मिलिट्री लीडर से दे विल टेक अ डिसीजन, अदरवाइज तो गड़बड़ થઈ જશે. અત્યાર સુધી અમે પણ કઈ વાર પેટ્રોલિંગમાં ગયા છે, જ્યારે હું સિક્કિમમાં હતો, અરુણાચલમાં હતા, વી નેવર ટુ ઓપન ધ હેન્ડમેન. कोई अपने गन में धक्का मुक्की था, चल से एक धक्का मुक्का कोई खुंदक में गिर जाता है, वो हमको आके थप्पड़ मारेगा या हम उसको थप्पड़ मारेंगे. बट इट वॉज नेवर हैपन. અને એ થયું છે કે ભાઈ હવે ઇનફ ઇઝ ઇનફ. ના તમે અમને ત્યાં વોલ બનાવવા દે છે, ઇન્ટરનેશનલ બોર્ડર નથી કે અમારે પેલું જે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલમાં આપણે બોર્ડર બનાવીએ એ પણ નથી, આવીને વોલ તોડી નાખે છે. નો સિમેન્ટેડ વોલ, અમે સિમ્પલ 1-2 फुट के हम वॉल बनाते तो एकदम तो नो કે અમે અમારા એરિયામાં પેટ્રોલિંગ કરે, પણ તોય પણ આ આવીને વર્ચસ્વ દેખાડવા માંગે છે આપણું કે યસ વી આર સુપીરિયર. आई पर्सनली फील दे आर नोवेयर नियर सुपीरियर टू हिंदुस्तान के फौज के सामने. બિલકુલ વિનોદજી, આભાર આપ મંતવ્ય સાથે જોડાયા. તો આપણે બીજી તરફ આપણી સાથે નિવૃત્ત બ્રિગેડિયર સતવિન્દર સિંહ પણ જોડાઈ ચૂક્યા છે. સતવિન્દર સિંહજી, શું કહેશો, કારણ કે પરિસ્થિતિ વધુ વણસી ચૂકી છે, 20 જેટલા જવાનો શહીદ થયાના સમાચાર છે. मेरी पहली बात तो ये है कि मेरे साथ या तो हिंदी में बात करो या इंग्लिश में, गुजराती मेरे को नहीं आती पूरी. हाँ सतविंदर सिंह जी, जिस प्रकार से ये परिस्थिति खड़ी हुई है, अपने 20 जवान शहीद होने के अभी समाचार सामने आ रहे हैं. मैं देखो अभी सुन रहा था कि गोली नहीं चली है. अब गोली के बगैर तो 20 जवान शहीद होने नामुमकिन है. पत्थर के साथ इतने जवान शहीद नहीं हो सकते. पर ये न्यूज सामने आ रहा है सतविंदर सिंह जी, क्योंकि सुबह जो न्यूज थे 3 जवान शहीद होने के थे, अभी 20 जवान शहीद होने के न्यूज आ रहे हैं. वो जो सिचुएशन थी, वो तो जो लोकल पुल बैक था दोनों साइड से गुलवान वैली में, वो भी कर रहे थे, हम भी कर रहे थे, और हमारी जो इन्फेंट्री की बटालियन वहां पर है, उनके कर्नल साहब जो कमांडिंग ऑफिसर जिसको बोलते हैं हम लोग, वो वहां पर थे. तो वो एक दूसरे को क्वेश्चन कर रहे थे, तो उन लोगों ने इनके ऊपर, कर्नल के ऊपर हमला कर दिया, जैसे धक्के मारते हैं. उसके ऊपर हमारे लोगों को गुस्सा आ गया, इन्होंने अटैक मारा उनके ऊपर. उस धक्कम बक्की में तो किसी ने थोड़ा एक्स्ट्रा कर दिया, एक कर्नल और 2 जवान शहीद हुए. और खबर ये है कि उनके 5 आदमी उसी धक्कम धक्के में मरे. उसके बाद
वहां बातचीत हो रही थी कि उसको थोड़ा ठंडा किया जाए। लेकिन अगर आपको ये कहते हैं कि खबर आ रही है 20 की हमारे और 40 कितने उनके, ये गोली के बगैर ये नामुमकिन है। पत्थर के साथ ऐसा नहीं हो सकता, इतने हाँ। आदमी मर जाएं। सतवीर सिंह जी, जिस प्रकार से सुबह के न्यूज थे उस हिसाब से 3 हमारे जवान शहीद हुए थे। अभी जो न्यूज आ रहे हैं हमारे 20 और चीन के भी 43 जवान मारे गए हैं, ये भी न्यूज है। तो अभी स्थिति कैसी हो सकती है आगे? मैं यही कह रहा हूँ, मेरे को तो लगता है कि ये खबर सच नहीं है। इतने आदमी, या तो गोली चली है, और गोली से भी इतने नहीं होंगे जब तक तोप नहीं चली हो। और अभी सिचुएशन ऐसी है कि ये एक, जैसे अभी बात कर रहे थे कि क्या उनको सड़क पहले नजर नहीं आती थी, हमारे जहाज जो थे दौलत बेग ओल्डी में लैंड कर रहे थे, ये एक प्लान्ड साजिश है। वो तो पाकिस्तान को बोला गया है कि आप बॉर्डर के ऊपर लगे रहो। बीच में नेपाल ने कभी आंख नहीं खोली थी, वहां कम्युनिस्ट गवर्नमेंट है, उनको भी नक्शा नजर आने लगा। जो सड़क हमारी मानसरोवर को जाती है पहले बन चुकी है, उसको 5 साल लगे हैं बनने के लिए। नेपाल को अभी सपना आया कि काला पानी उनका है या दूसरी जगह कुछ ऐसी उनकी है। ये सारा कुछ एक साजिश रची जा रही है, और ये साजिश के 2 पहलू हैं। एक पहलू तो ये है कि चीन अपनी जो नाम कामयाबी है, जिसमें उनको खतरा हो रहा है कम्युनिस्ट पार्टी को कि शायद उनकी पब्लिक ही उनको गिरा देगी, वहां पर बहुत कुछ हो रहा है, वो ध्यान को हटाने के लिए। पाकिस्तान में भी यही सिचुएशन है, वहां भी उनकी ये हालत है, तो ध्यान हटाने के लिए ये किया जा रहा है, साथ नेपाल को मिला लिया है। दूसरी साइड ये है कि इस चीज का फायदा उठा के पूरी दुनिया प्रेशर में है। अगर अभी जबरदस्ती कोई एक एरिया लेने की कोशिश करता है तो ये अपने सीने पे हमें लड़ना पड़ेगा चीन के साथ, और उसके साथ पाकिस्तान भी जरूर खड़ा होगा। कोई अमेरिका दूसरा तीसरा उसकी मदद के लिए नहीं आएगा, सब अपनी मुसीबत में फंसे हुए हैं। तो ये जो सिचुएशन है, ये भी नहीं संभाली जा सकती कि हम उसमें चुपके से बैठ जाएं और बोले जी हमारे से गलती होगी, हम कुछ नहीं करेंगे। करना भी होगा, लेकिन नाप तोल के करना होगा कि यहां तक नहीं हो जाए कि घमासान की लड़ाई घमासान शुरू हो जाए। चाइना का तो जो नुकसान होगा हमारा भी होगा, और इस टाइम के ऊपर ये घमासान की लड़ाई शुरू करना, जब दूसरी लड़ाई चल रही है अपने कोरोना की, ये बहुत बेवकूफी होगी। जोश में आकर के होश खोना जो है वो बुरी बात होगी। मैं यही कहूंगा, थोड़ा वेट एंड सी कल तक क्या होता है। બિલકુલ સતવીર સિંહ, આપ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા, આભાર આપનો। તો ચીન રીતસર નફટાઈ પર ઉતરી આવ્યું છે અને સમાચાર જે પ્રકારે મળી રહ્યા છે 20 જેટલા જવાનો શહીદ થયાના અને સામે ચીનના પણ લગભગ 43 જેટલા સૈનિકો માર્યા ગયાના સમાચાર છે। લદ્દાખના ગાલવન ઘાટીમાં જે અથડામણ થઈ તેને લઈને આ અપડેટ મળી રહ્યા છે। સવાર સુધી સમાચાર હતા કે એક કર્નલ સહિત 3 જવાન આપણા દેશના શહીદ થયા છે। સવારથી જ બેઠકોનો દોર પણ શરૂ થયો હતો।